હાલો મિત્રો, આજે પાછા આપણે આવી ગયા છીએ એક નાનો એવો બ્લોગ લઈને. ને બ્લોગ ચાલુ કરતાં પહેલાં આપણે જાણકારી આપી દેવી કે કાલ ભારત ઓસ્ટ્રેલિયાની T20 મેચ હતી ક્રિકેટમાં મિત્રો, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે મિત્રો 48 રનથી. અને ભારત સિરીઝમાં 2-1થી આગળ છે મિત્રો. હવે એક મેચ ડ્રો થઈ ગઈ છે અને લાસ્ટ મેચ બાકી છે. તો જો એમાં ભારત જીતશે તો સિરીઝ ભારતના નામે થાય છે, અને ઓસ્ટ્રેલિયા જીતશે તો સિરીઝ ડ્રો થશે. એટલે આપણે આશા રાખવી કે ભારત જીતી જાય અને ટ્રોફી આવે. તો હાલો મિત્રો, હવે કરી દઈએ આપણે બ્લોગ સ્ટાર્ટ. તો મિત્રો, હમણાંથી તો વરસાદ બહુ આવતો હતો અને બાઇક ઘરે ને ઘરે હતું, પણ જો કાલ બાઇક લઈને ગયો અને એવો વિસ્તારમાં કરી ગયો ને, અહીંયા માર્ગમાં ગારો હતો અને બાઇકમાં થોડુંક નુકસાન આવી ગયું. બાઇક હાલતું જ નહોતું, જો કે ગારો છોટી ગયો તો આગળ પંખામાં, અને બહુ મહેનત કરવી પડી. લગભગ અડધી કલાક લગી ગારો કાઢવામાં મહેનત થઈ. ને ત્યાર પછી માંડ કરીને બાઇકને હાલતું કર્યું આપણે, અને રોડે ચડાવ્યું. તો થોડોક નુકસાન આવ્યું, તમને બતાવું શું નુકસાન આવ્યું. જો અત્યારે ઘરે અહીંયા આપણે, અને બાઇક પડ્યું અહીંયા મસ્ત મજાનું, આજ કામે નથી ગયા. ને નુકસાન તો બહુ નથી, પણ થોડુંક છે. જો આ તમે જુઓ, તાળો પડી ગયો પંખાનો, જો કારણ કે આ બધો ગારો છોટી ગયો તો એટલો ને, હજી ગારો તો છે જ ત્યાંમાં, ઉકળો નથી. માટી એવી હતી ચીકણી, અને બહુ કાટું પડ્યું. તો હાલો, બાઇકની વાત પૂરી થઈ અને વાત બીજી ચાલુ કરવી. તો બીજી વાતમાં હાલો આપણે બનાવવાનું ડુંગળીનું શાક. તો એના માટે આપણે કાપવાની ડુંગળી. તો સૌથી પહેલાં અહીંયા પડી છે ડુંગળી, એને લઈ લઈએ આપણે. તો આમાં પડી છે ડુંગળી, તો શાક બનાવવાનું છે. હાલો, ડુંગળી લઈ લઈ અને પછી આગળ પ્રોસેસ ચાલુ કરી. ડુંગળીના ફોતરા ઉખાડી નાખ્યા મિત્રો. જુઓ, ડુંગળીના ફોતરા ઉખડી ગયા છે અને વાટકામાં લઈ લીધી. અને હવે ડુંગળીને કાપવાની છે. મોટી ઉપાધિ અહીંયા છે, હવે આંખું ન ભરે તો સારું. ડુંગળી તો આપણે કાપી નાખી મિત્રો, અને કહેતા તો એવું જ થયું, આપણને આંખું ભરવા આવી જાય મિત્રો ડુંગળી કાપવાથી. એટલે હું ડુંગળી કાપું એટલે મને તો આંખું ભરવા આવી જ જાય છે. તમને આવી જાય કે નહીં મિત્રો ડુંગળી કાપો એટલે આંખું ભરવા? કોમેન્ટ કરજો. તો એ ડુંગળીનું બધું કામ પૂરું થઈ ગયું, અને હવે આપણે રમવાની છે એક નાની એવી ગેમ. તો એના માટે હાલો તમને બતાવી દઉં કઈ ગેમ છે. જુઓ મિત્રો, આ બંદૂક છે ને, આ બંદૂકની મદદથી આપણે ગેમ રમવાની છે. અને એની ગોરી તમને બતાવું. બંદૂક મૂકું પહેલાં, અને જો આ છે એની દેશી ગોરી, બંદૂકમાં ફિટ કરી દેવાની. અને ગેમ શું છે હાલો તમને બતાવું. ગેમનો મેન ટાર્ગેટ તો આપણે રાખવાનો છે અહીંયા. તો અહીંયા જો આ દડો પડ્યો છે, અને આ દડો, હવે આ દડાને એક ગ્લાસ આપણે લેવાનો છે. જો અહીંયા ગ્લાસ પડ્યા છે ને, એમાંથી આપણે લઈ લીધો એક ગ્લાસ. હવે એ ગ્લાસને મૂકી દેવાનો છે આપણે નીચે. પહેલાં હું તમને સમજાવી દઉં આખું વાત. જો અત્યારે ખાલી બીજી જગ્યાએ મેકવાનું, પણ અત્યારે આવી રીતનું આપણે મેક દેવાનું છે. અને 5 થી 10 ફૂટના ગારા સેટેથી આપણે આને ટાર્ગેટ બનાવવાનો છે અને દડાને પાડવાનો છે. આવી કંઈક ગેમ છે, તો બને રહેજો. હાલો, અભી મજા આયેગા ના ભીડો. પડી જા. જો પડી ગયો ને દડો. અને એક આ નાનો એવો શું વિચાર છે મિત્રો, વાંચી લેજો. જુઓ, પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ આવશે કે ઘડિયાળ બીજાની હશે અને સમય હશે તમારો. આજનો મિત્રો આ નાનો એવો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો. અને નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા બ્લોગ તમને જોવા મળશે મિત્રો. કાલ લગી આવજો. બાય બાય. A few moments later.